जो विद्यार्थी मित्रों धोरण 11 चैप्टर नंबर 2 एम लेक्चर नंबर 3 में આપણે છેલ્લે 15મો પ્રશ્ન આપણા પેમ્ફલેટનો 15મો પ્રશ્ન ભણ્યા હતા। આજે એનું થોડું રિવિઝન કરી અને પછી આગળ ચાલીએ। તો જો 15મા પ્રશ્નનું બંધારણ શું હતું, 15મા પ્રશ્નનું બંધારણ શું હતું તો પ્રોટોનની શોધનો ઇતિહાસ જણાવો અથવા કેનાલ કિરણો કે એનોડ કિરણોની સમજૂતી આપો। તો જો 1897માં યાદ રાખજો, એકચ્યુઅલી 1930માં સોરી 1830માં 1850માં 1879માં આ 3 વર્ષો જે છે 1830 1850 ને 1879 1830 અને 50માં માઇકલ ફેરેડે ઇલેક્ટ્રોનની શોધને લગતા પ્રયોગો કર્યા હતા। 1879માં વિલિયમ ક્રુકે પ્રયોગ કર્યા હતા અને એ પ્રયોગ દરમિયાન એવું જાણવા મળ્યું હતું કે ઇલેક્ટ્રોન ઋણ વીજભાર ધરાવતો મૂળભૂત કણ છે। આપણે આગળ પુરવાર કરી ચૂક્યા છીએ, બરાબર। ઇલેક્ટ્રોન ઋણ વીજભાર ધરાવતો મૂળભૂત કણ છે। તો જો હવે શું થયું તો ગોલ્ડસ્ટીન નામના વૈજ્ઞાનિકે જ્યારે આ ઇલેક્ટ્રોનની શોધ વિશે વાંચ્યું, એને જ્યારે જર્નલ વાંચી તો એના મગજમાં એક વિચાર આવ્યો કે પરમાણુમાં ઇલેક્ટ્રોન એક મૂળભૂત કણ છે અને વળી તે ઋણ વીજભારિત છે અને પરમાણુ વીજભારની દ્રષ્ટિએ તટસ્થ છે। ફરીથી જોજો, પરમાણુમાં ઇલેક્ટ્રોન એક મૂળભૂત કણ છે અને ઋણ વીજભારિત છે અને પરમાણુ વીજભારની દ્રષ્ટિએ તટસ્થ છે। તો પછી બોલો એ પરમાણુ વીજભારની દ્રષ્ટિએ તટસ્થ કેમ છે? જો ઇલેક્ટ્રોન ઋણ વીજભારિત છે તો એનો અર્થ એવો થયો કે એમાં ઇલેક્ટ્રોનના જેટલો જ વીજભાર ધરાવતો બીજો કોઈ ધન વીજભારિત કણ આવેલો હોવો જોઈએ, ખાલી વીજભાર ધન હોવો જોઈએ, આવો એને વિચાર આવ્યો। જોજો હવે એ વિચાર આવ્યો અને એને એવું પણ કહ્યું કે એનો વીજભાર ઇલેક્ટ્રોનના જેટલો જ અને સંખ્યા પણ ઇલેક્ટ્રોનના જેટલી હોવી જોઈએ, આવું એક તુક્કો લડાવ્યો, તો એક વિચાર હતો। તો એ વિચારને સાકાર કરવા માટે એને શું કર્યું હતું, આપણે બધું ભણીને બેઠા છીએ, તો એને જે આપણી વિદ્યુત વિભાર નળી આપણે વાપરી હતી જે પહેલા પ્રયોગમાં વિદ્યુત વિભાર નળીમાં આપણે શું કર્યું હતું, એનોડને છિદ્રાળુ રાખ્યો હતો અને એનોડની પાછળના ભાગમાં ZnSનો પ્રસ્ફુરક પડદો રાખ્યો હતો। જ્યારે અહીંયા એણે પોતાના વિચારને સાકાર કરવા માટે શું કર્યું તો એનોડ કેથોડ બંને છિદ્રાળુ રાખ્યા અને બંનેની પાછળ ZnSનો પડદો રાખ્યો, પ્રસ્ફુરક પડદો, અને પછી 10,000 વોલ્ટ નીચા દબાણે એટલે કે લગભગ 10⁻² વાતાવરણ દબાણે વાયુ ભરી અને ઊંચું વિદ્યુત દબાણ 10,000 વોલ્ટ દબાણ આપ્યું। તો એને એની ધારણા પ્રમાણેના અવલોકનો જોવા મળ્યા। જોજો, આપણે પહેલા પ્રયોગમાં ખાલી એનોડને છિદ્રાળુ રાખ્યો હતો તો કઈ બાજુનો છેડો પ્રસ્ફુરિત થયો હતો? લીલા રંગથી એનોડની પાછળનો। આને એનોડ કેથોડ બે છિદ્રાળુ રાખ્યા તો કેથોડની પાછળનો જ પ્રસ્ફુરિત થયો। હવે બોલો, પહેલા પ્રયોગમાં એનોડની પાછળનો ભાગ પ્રસ્ફુરિત કેમ થયો હતો તો કેથોડમાંથી કોઈ કિરણો નીકળી એનોડના છિદ્રોમાંથી પસાર થઈ અને પાછળ પડતા હતા એટલે પ્રસ્ફુરણ થતું હતું। તો હવે એના ઉપરથી આપણે સમજી શકીએ કે કેથોડની પાછળનો ભાગ કેમ પ્રસ્ફુરિત થયો હોવો જોઈએ તો એનોડમાંથી કોઈ કિરણો નીકળી એનોડના છિદ્રમાંથી પસાર થઈ અને પાછળ પડતા હોવા જોઈએ। બોલો, એની ધારણા સાચી પડી? જો કે ધારણા સાચી હતી પણ એનું અવલોકન ખોટું હતું। એને પછી જ પોતાની ભૂલ પોતે જ સુધારી લીધી। તો એને એવી પહેલું અવલોકન એવું કર્યું કે જેમ એનોડમાંથી એનોડ કિરણો મુક્ત થઈ કેથોડ તરફ ગતિ કરે છે, જેમ કેથોડમાંથી કેથોડ કણો મુક્ત થઈ એનોડ તરફ ગતિ કરે છે એમ એનોડમાંથી પણ એનોડ કણો મુક્ત થઈ કેથોડ તરફ ગતિ કરે છે। એમાં કેથોડ ઉપરથી મુક્ત થઈ વિધાન ખોટું હતું। પાછળથી એને પોતે જ સંશોધનો કર્યા અને પછી કહ્યું કે ભાઈ એનોડ કણો છે ને એ એનોડ કણો એનોડ ઉપરથી મુક્ત થતા નથી, તો પછી ક્યાંથી મુક્ત થાય છે? તો કેથોડ એનોડ એની વચ્ચેના વિસ્તારમાં જે વાયુ ભરેલો છે એ વાયુમાંથી જ્યારે કેથોડ કિરણો પસાર થાય, હવે આગળ આપણે ભણી ગયા છીએ, બોલો વિદ્યુત વિભાર નળીમાં કેથોડ કણોનું ઉદ્ભવ સ્થાન તો બે હતા। કયા બે? એક તો કેથોડ ધ્રુવ અને એનોડ કેથોડની વચ્ચે ભરેલા વાયુના આયનીકરણ દ્વારા। હવે એ આયનીકરણ દ્વારા જો ઋણ વીજભારિત કેથોડ કણો ઉત્સર્જિત થતા હોય તો બાકીનો ભાગ પડ્યો રહે। હવે જો એ ઋણ વીજભારિત ભાગ ઉત્પન્ન થયો તો બાકીનો કયો વીજભારિત ભાગ હોવો જોઈએ? ધન। કયો હોવો જોઈએ? ધન। તો એ ધન છે એ પછી કોની તરફ ગતિ કરે? ઋણ તરફ। એટલે અહીંયા જો વાસ્તવમાં એનોડ કણો ક્યાંથી ઉત્પન્ન થાય છે? એનોડ કેથોડની વચ્ચેના કેનાલ વિસ્તારમાંથી। આથી તેને કેનાલ કણો પણ કહે છે અથવા તો એનોડ કિરણો પણ કહે છે। તો અહીંયા તમારો 15મા પ્રશ્નનું રિવિઝન થઈ ગયું। હવે આપણે 16મા પ્રશ્નની વાત કરીશું।
તો જો 16મા પ્રશ્નમાં આપણે સીધું જ એનોડ કણોની લાક્ષણિકતાઓ જણાવી પ્રોટોનની વ્યાખ્યા આપો. તો પ્રશ્ન નંબર 16 આ રીતનો છે. એનોડ કણો અથવા કિરણો બે લખાય છે ભાઈ ની વ્યાખ્યા આપી. સોરી, એક મિનિટ. કણોની લાક્ષણિકતાઓ જણાવી તેની વ્યાખ્યા આપો. બોલો, આવો પ્રશ્ન છે, 3 માર્ક્સમાં પૂછાય. તો આપણે જઈશું હવે સીધા જ. જોજો, અહીંયા પણ લાક્ષણિકતાઓ આવી એટલે હું વારંવાર કહીશ, લાક્ષણિકતા, ગુણધર્મો, ઉપયોગો એ ચોપડીમાં આપી લખવી ફરજિયાત છે. ચોપડીમાં આપી હોય એ જ લખાય, એની બહારની લખો તો માર્ક્સ ગયા. તો એવી પરિસ્થિતિમાં આપણે શું કરીશું? તો એને ગોખવી પડે. ગોખવું એ આપણા આદતમાં નથી, તો આપણે એને ટેકનિકથી. બોલો, કેથોડ કિરણો એટલે કે ઇલેક્ટ્રોનની લાક્ષણિકતાઓની ટ્રીક શું હતી? બોલો. તો એસ.કે. પટેલ, આર.યુ. લેવા પટેલ. તો આપણે એમાં થોડું ચેન્જ કરીએ. બોલો, એસ.કે. પટેલ શેના શિક્ષક છે? તો ગણિતના, મેથ્સના. તો જો અહીંયા ટ્રીક છે, એસ.કે. પટેલ દાખલા ગણાવી વિદ્યા આપે છે. એસ.કે. બરોબર, પટેલ નથી લખવાનું, પી બાર લખવાનો. દાખલા ગણાવી વિદ્યા આપે છે. બરોબર, હું અહીંયા શબ્દોમાં લખું એટલે તમને ટ્રીક સમજણ પડે. અહીંયા હું પી વધારાનો છે એટલે સાયલેન્ટ કરી દઈશ, એને રાઉન્ડ કરી દઈશ. તો એસ.કે. પટેલ કેવા થઈ ગયા? સાયલેન્ટ. દાખલા ગણાવી વિદ્યા બરોબર, વિદ્યા DHY આપે છે. પાછું વધારાનું. બોલો, કમ્પ્લીટ. હવે અહીંયા પેલાના જેવું જ છે. એસ ફોર સીધી રેખા, કે ફોર કણ પ્રકૃતિ, ડી ફોર ધન વીજભાર, ડી ફોર DHAN ધન વીજભાર. પછી જી ફોર ગુણોત્તર. શેનો? તો વીજભાર અને દળનો ગુણોત્તર. તો આપણે ગુણોત્તર ફોર જી. પછી વી ફોર વેગ, બરોબર, વી ફોર વેગ. બીજો વી ફોર વીજભાર અને છેલ્લે ડી ફોર દળ. તો અહીંયા પણ ત્યાં 8 હતી, અહીંયા 7 થઈ ગઈ. બરોબર. તો આ 7 લાક્ષણિકતાઓ આપણે લખવાની છે. બોલો, પહેલામાં શું લખીશું? તો અહીંયા તમે છે ને જે કેથોડ કિરણોમાં લખ્યું હતું એવું બેઠું ના લખાય. તો એ વૈજ્ઞાનિકની શોધ કહેવાય. એટલે કંઈક આપણા શબ્દો, તો એમ જ લખવાનું એનું એ છે, પણ શબ્દો આપણા. તો જો શું લખીશું? કેથોડ કિરણોની જેમ એનોડ કિરણો પણ સીધી રેખામાં ગતિ કરે છે. અહીંયા આ રીતે લખીશું, કેથોડ કિરણોની જેમ એનોડ કિરણો પણ સીધી રેખામાં ગતિ કરે છે. બોલો, પહેલો પ્રશ્ન પૂરો, પહેલો આર્ટિકલ પૂરો. એવી જ રીતે બીજામાં શું લખીશું? તો કેથોડ કણોની જેમ એનોડ કિરણો પણ કણ પ્રકૃતિ ધરાવે છે. એનોડ કિરણો કેથોડ કિરણોની જેમ. બોલો, અહીંયા શું લખીશું? તો એની જેમ ના આવે. તો કેથોડ કિરણોનો વીજભાર પુરવાર કરવા આપણે શું કર્યું હતું? એના માર્ગમાં ધ્રુવો મૂક્યા તે કોની તરફ આકર્ષાયો હતો? ધન ધ્રુવ તરફ. એમ અહીંયા શું લખીશું? બોલો. તો વિદ્યુત ક્ષેત્રમાં એનોડ કિરણો ઋણ વીજભાર તરફ આકર્ષાય છે. વિદ્યુત ક્ષેત્રમાં એનોડ કિરણો બોલો કયા તરફ આકર્ષાશે? આપણને ખબર છે ધન વીજભારિત છે, તો ઋણ વીજભાર તરફ આકર્ષાય છે, જે સૂચવે છે કે એનોડ કિરણો ધન વીજભાર ધરાવે છે અથવા તો ધન વીજભારિત હોય છે. ચલો અહીંયા ધ્યાન રાખજો. કેથોડ કિરણોમાં કેથોડ નળીની અંદર આપણે જુદા જુદા વાયુઓ ભરી અને ઉત્પન્ન થતા કેથોડ કિરણોનો વીજભાર અને દળનો ગુણોત્તર માપ્યો તો તે દરેક વખતે સમાન મળ્યો હતો. જ્યારે અહીંયા શું થશે? એ ગુણોત્તર જુદો જુદો મળ્યો.
તો ધ્યાન રાખજો, હું અહીં સીધો જ લખીશ, ગુણોત્તર જુદો જુદો મળે છે અને તે ઉત્સર્જિત થતા ઇલેક્ટ્રોન એટલે કે કેથોડ કણો ની સંખ્યા ગુણ્યા 9.6 ઇન્ટુ 10⁻⁹ કુલંબ જેટલો હોય છે. સોરી 1.6 9.6 નહીં, 1.6 ઇન્ટુ 10⁻⁹ કુલંબ જેટલો હોય છે. બરાબર. તો એ ગુણોત્તર, સોરી મારી ભૂલ થઈ, મેં ગુણોત્તર અહીંયા ઇલેક્ટ્રોનની સંખ્યા અને આ તો મેં અહીંયા વીજભાર લખી દીધો, સોરી મારી મગજમાં પેલો વીજભાર જ રમ્યા કરે છે. તો જોજો અહીંયા ગુણોત્તર ખાલી જુદો જુદો હોય છે એટલું જ લખવાનું છે. આપણે આ વીજભાર મગજમાં ચાલતો હતો એટલે મેં આર્ટિકલ લખી દીધો. તો ધ્યાન રાખજો, અહીંયા આપણે વાક્ય લખીશું કે વિવિ નળીમાં જુદા જુદા વાયુઓ ભરવામાં આવે ત્યારે પ્રાપ્ત થતા એનોડ કણોના E/me ગુણોત્તરના મૂલ્યો જુદા જુદા હોય છે. જોજો, પેલામાં સમાન હતા, અહીંયા જુદા જુદા હોય છે. બોલો કેમ જુદા જુદા હોય છે આપણે પછી સમજીએ છીએ, હાલ પૂરતું એટલું રાખીશું. પછી બોલો અહીંયા ધ્યાન રાખજો, આ વસ્તુ મારે અહીંયા પહેલાં ચલાવવું પડશે એટલે આ તમને એ ખબર પડશે. ચલો મેં હમણાં લખ્યું હતું જ. બોલો તો એનોડ કણોનો વીજભાર મુક્ત થતા ઇલેક્ટ્રોન એટલે અહીંયા કેથોડ કણો ની સંખ્યા અને 1.6 ગુણ્યા 10⁻⁹ કુલંબના ગુણાકાર બરાબર હોય છે. જોજે, એનોડ કણોની વીજભાર મુક્ત થતા એટલે કે આપણે જ્યારે વિદ્યુત વિભાર નળીમાં વાયુ ભરી એક બાજુ એ છિદ્રાળુ એનોડ ને એક બાજુ છિદ્રાળુ કેથોડ રાખીએ તો કેથોડમાંથી મુક્ત થતા જે કેથોડ કણો છે એનો સંખ્યા અને 1.6 ઇન્ટુ 10⁻⁹ કુલંબ એ બે ગુણાકાર કરીએ ત્યારે આપણને એનોડ કણોનો વીજભાર મળે છે. એનો અર્થ શું થયો કે એનોડ કણો એ ઘણા બધા ધન વીજભારિત કણોનો સમૂહ છે અને જે દરેકનો વીજભાર આ હશે. હવે જો પહેલાં કલ્પના કરી હતી જે થોમ્સને ગોલ્ડસ્ટીને કે ધન વીજભારિત કણ હોવો જોઈએ જેનો વીજભાર ઇલેક્ટ્રોનના જેટલો જ પરંતુ વિરુદ્ધ, એટલે પેલો માઇનસ હતો, -1.6 ઇન્ટુ 10⁻⁹ કુલંબ હતો, તો આ +1.6 ઇન્ટુ 10⁻⁹ કુલંબ હોય. અને બીજું એમની સંખ્યા સમાન હોવી જોઈએ. તો આની ઉપરથી આપણને પુરવાર થાય. તો હવે જોજો, આની ઉપરથી આપણને ખબર પડી કે એનોડ કણ કરતાં કેથોડ કણ જે છે, એનોડ કણ કરતાં કેથોડ કણ કરતાં એનોડ કણ છે એનું દળ વધારે હોય, કારણ કે સમૂહ છે. આના ઉપરથી ખબર પડી ને, ગુણાકાર બરાબર છે. તો બોલો એક જાડીઓ ને એક પાતળો બેને દોડાવીએ તો કોનો વેગ વધારે હોય? પાતળોનો. તો પછી અહીંયા શું લખીશું? બોલો, કેથોડ કણો કરતાં એનોડ કણોનો વેગ બોલો કેવો હોય? ઓછો હોય છે. કેવો હોય છે? ઓછો. ખાસ ધ્યાન રાખજો, કમ્પ્લેટ અને ઓછો એટલે ખૂબ જ ઓછો હોય, કારણ કે આ તો ગુણાકારમાં છે. અને છેલ્લે દળની વાત કરીએ. જોજો, અહીંયા તમારે થોડું ઘણું લખવું પડશે, વીજભારમાં મેં ટૂંકમાં પતાવી દીધું છે. હવે દળનું વાત કરીએ તો એમાં પણ વિવિ નળીમાં જુદા જુદા વાયુઓ ભરવામાં આવે ત્યારે પ્રાપ્ત થતા એનોડ કણોના દળ જુદા જુદા હોય છે. બોલો કેમ જુદા જુદા હશે? તો અહીંયા આવી ગયું, ઇલેક્ટ્રોન નીકળી ગયા પછી બાકીના જે કણો વધ્યા ધન વીજભારી તેમનો સમૂહ છે. સમજ્યા? ધન વીજભારી. હવે જોજો, મારે થોડું તમને આમ એડવાન્સ શીખવાડવું પડે. કેન્દ્રમાં આ પ્રોટોન છે ને, કેન્દ્રમાં આવેલા હોય ધન વીજભારી, અને ઇલેક્ટ્રોન કેન્દ્રની બહાર તમે ભણીને આવ્યા છો, વર્તુળાકાર માર્ગમાં કક્ષામાં ફરતા હોય છે. અને કેન્દ્રનું આકર્ષણ બળ એટલું બધું વધારે હોય છે કે ત્યાંથી પ્રોટોન એકબીજાથી છૂટા પડી શકતા નથી, એટલે કે આખા સમૂહમાં જ જાય.
હવે પરમાણુ બદલીએ તો પરમાણુ બદલીએ એટલે કેન્દ્રમાં પ્રોટોનની સંખ્યા બદલાય તો પછી શું થાય? એ જે આખો પ્રોટોનનો સમૂહ છે ને એને એનોડ કણ કહેવામાં આવે છે. એ આખા પ્રોટોનના સમૂહને એનોડ કણ કહેવામાં આવે છે. હવે જો અહીંયા જુદા જુદા મળે છે એમાં આપણે જો વીવીમાં H2 વાયુ ભરવામાં આવે ત્યારે H2 વાયુ ભરવામાં આવે ત્યારે પ્રાપ્ત થતા એનોડ કણોના દળ ત્યારે પ્રાપ્ત થતા એનોડ કણોના E/me નું મૂલ્ય E/me નું મૂલ્ય લગભગ 9.58 ગુણ્યા 10⁴ કુલંબ પ્રતિ ગ્રામ હોય છે. 4 કુલંબ પ્રતિ ગ્રામ હોય છે. અને આથી એનોડ કણનું દળ, હવે જો આપણે આને વીજભાર વડે ભાગી નાખીએ, આપણે વીજભાર તો કરી દીધો એનો 1.6 ઇન્ટુ, તો એના વડે ભાગી નાખીએ. આથી એનોડ કણનું દળ બોલો કેટલું થશે? તો આપણે ગણવા નથી બેસતા. 1.67 ઇન્ટુ 10⁻24 ગ્રામ થાય છે. કેટલું? 1.6 ઇન્ટુ 10⁻24 ગ્રામ થાય છે. 6 અને પછી 7 લખજો, કારણ કે મોટી સંખ્યા છે, નહીંતર લોચો વાગશે. તો આમ આપણે જે અહીંયા જુદા જુદા મળ્યા હતા એનું કારણ શું હતું? એ સમૂહ હતો. અને એ સમૂહમાં જે યુનિટ છે, એકમ છે, એનું દળ, એટલે કે એક પ્રોટોન, તો એ એનોડ કણોનો સમૂહ બનાવતો નાનામાં નાનો કણ કે જેનું દળ 1.67 ગુણ્યા 10⁻24 ગ્રામ અને વીજભાર 1.6 ઇન્ટુ 10⁻19 કુલંબ છે, એને 1919માં પ્રોટોન એવું નામ આપવામાં આવ્યું હતું. જોજો, પ્રોટોનની શોધ વહેલા થઈ પણ નામકરણ બહુ મોડું થયું હતું. 1919માં થયું હતું છે, બરાબર. પ્રોટોન એવું નામ આપવામાં આવ્યું હતું. શોધ થઈ ગઈ હતી એની 1886માં, અને એટલે કે જન્મ્યો તો 1886માં, નામકરણ થયું છે 1919માં. એની ફઈબા બહુ બારગામ રહેતી હશે ક્યાંક આમ ગુરુ કે મંગળ ગ્રહ ઉપર, એટલે આવતા વાર લાગી, એટલે નામકરણ મોડું થયું હતું. હવે તો આ પ્રશ્ન તમારે મસ્ત રીતે સમજીને ટ્રીક પ્રમાણે લખશો તો હું નથી માનતો કે તમે ક્યાંય પણ ભૂલ કરશો. મહેરબાની કરી લોકડાઉનનો ફાયદો ના ઉઠાવતા, ઈમાનદારીપૂર્વક 3 વખત વિડીયો જુઓ, 2 વખત પેમ્ફલેટ વાંચો અને પછી 1 વખત મોઢે લખી નાખો, તમને આજીવન યાદ રહેશે. અત્યારે તમારે બીજું કશું જ કરવાનું નથી, બરાબર. ઇવન સ્કૂલ ચાલુ હોય તો પણ આપણે આ પદ્ધતિથી સારી રીતે અભ્યાસ કરી શકીએ. ભણવા માટેની મને તો આ સર્વશ્રેષ્ઠ પદ્ધતિ લાગી છે. આપણા પોતાના સમયે આપણને મૂડ હોય ત્યારે, ક્યાંય બહારગામ ગયા હોય ને તો આપણું લેક્ચર ના પડે. બહારગામ ગયા, રસ્તામાં ગાડીમાં બેઠા બેઠા લેક્ચર જોઈ લેવાય, કાનમાં ઇયરપ્લગ ભરાવીને. બસમાંથી બારીમાં બાર ડાફેરા મારવા એના કરતાં સારું રહે. ચલો, એના પછી 17મો પ્રશ્ન નાનો પ્રશ્ન છે. પ્રોટોન દ્રવ્યનો મૂળભૂત બંધારણીય કણ છે. કારણ આપી સમજાવો. બોલો કઈ રીતે સમજાવશો? વિચારો તો. આપણે પ્રોટોન એટલે કે એનોડ કણો વિશે બધું જોઈ ગયા, તો આગળ આવી ગયું. બોલો, વિદ્યુત વિભાર નળીમાં હાઇડ્રોજન સિવાયના વાયુઓ ભરીએ, હાઇડ્રોજન સિવાયના વાયુઓ ભરીએ ત્યારે પ્રાપ્ત થતા ધનવીજભારિત કણો, જેને આપણે એનોડ કણો કહ્યા છે. બોલો, એમના દળના, એનું દળ આ છેલ્લો મુદ્દો હતો ને, એનું દળ કોના દળના પૂર્ણાંક સંખ્યા સાથેના ગુણાકાર બરાબર થતું હતું? તો પ્રોટોનના. કોના દળના પૂર્ણાંક સંખ્યા સાથેના ગુણાકાર બરાબર થતું હતું? પ્રોટોનના. એનો મતલબ કે એનોડ કણો શેના બનેલા છે? પ્રોટોનના. અને આપણે ભણી ગયા છે કે દરેક વાયુને વિદ્યુત વિભાર નળીમાં ભરીએ ત્યારે કેથોડ કણોની જેમ એનોડ કણો પણ ઉત્પન્ન થાય છે. એનોડ કણો શેના બનેલા છે? પ્રોટોનના. આમ પ્રોટોન દ્રવ્યનો મૂળભૂત બંધારણીય કણ છે. 2 જ લાઈનનો પ્રશ્ન છે, ફરીથી ધ્યાન રાખજો. અહીંયા આપણે આ રીતે લખીશું: વિદ્યુત વિભાર નળીમાં હાઇડ્રોજન સિવાયનો કોઈ પણ વાયુ ભરવામાં આવે ત્યારે પ્રાપ્ત થતા એનોડ કણોનું દળ એ પ્રોટોનના દળ અને પૂર્ણાંક સંખ્યાના ગુણાકાર બરાબર હોય છે. એનો મતલબ કે એનોડ કણો શેના બનેલા છે? પ્રોટોનના. અને દરેક
પદાર્થને જ્યારે વિદ્યુત વિભાર નળીમાં ભરીએ ત્યારે આપણને એનોડ કણો તો પ્રાપ્ત થાય છે. એનો મતલબ કે દરેક દ્રવ્યમાં શું આવેલું છે? એનોડ, પ્રોટોન. આમ પ્રોટોન દ્રવ્યનો મૂળભૂત બંધારણીય કણ છે. ચલો, એના પછી 2 જ લાઈનનો પ્રશ્ન હતો ભાઈ, એટલે મેં અહીંયા લખ્યું નથી, ખાલી બોલી ગયો છું. એના પછી 18મો પ્રશ્ન, ન્યુટ્રોનની શોધનો ઇતિહાસ જણાવો. ચલો, હવે તમે જે અત્યાર સુધી ભણ્યા છો એના ઉપરથી થોડી બુદ્ધિ ચલાવો તો કે તમે પોતે વૈજ્ઞાનિક હોવ તો ન્યુટ્રોન કેવી રીતે શોધાયો, આમ કલ્પના કરો, વિચારો. તો બોલો, અત્યાર સુધી આપણે કેટલા કણો ભણી ગયા? તો 2, પ્રોટોન અને ઇલેક્ટ્રોન. એટલે આપણને એટલું ખબર પડી કે પ્રોટોન અને ઇલેક્ટ્રોન એ દ્રવ્યના મૂળભૂત કણ છે. તો બોલો, પ્રોટોનનું દળ, કોઈ પણ પરમાણુનું દળ કેટલું થવું જોઈએ? તો તે પરમાણુમાં આવેલા પ્રોટોનના કુલ દળ અને ઇલેક્ટ્રોનના કુલ દળના સરવાળા જેટલું. તો 1913માં હેનરી મોઝલે નામના વૈજ્ઞાનિકે પ્રયોગો કર્યા અને એ પ્રયોગો દરમિયાન એને જોયું કે આપણે જો ફક્ત ઇલેક્ટ્રોન અને પ્રોટોન બંનેના દળને ધ્યાનમાં રાખી પરમાણુનું દળ નક્કી કરીએ છીએ તો એ દળ પરમાણુના વાસ્તવિક દળ કરતાં લગભગ અડધા કરતાં પણ ઓછું મળે છે. હાઇડ્રોજન સિવાયના માટે અડધા કરતાં પણ ઓછું મળે છે. બોલો, કેમ હાઇડ્રોજન સિવાયના માટે? તો આપણે શરૂઆતમાં ભણી ગયા કે હાઇડ્રોજનમાં ન્યુટ્રોન હોતો નથી. જો અહીંયા હું ચોપડી પ્રમાણે નહીં, જો હું તમને ખબર પડે એ પ્રમાણે જઈશ, કારણ કે ચોપડીમાં લખવાવાળાની વિચારધારા જુદી પણ હોઈ શકે, પણ આપણે તો જીનીટ ક્રેશ કરવી છે, મને તો એટલી ખબર પડે છે. તો ફરી એકવાર 1913માં હેનરી મોઝલે નામના વૈજ્ઞાનિકે જ્યારે વિવિધ પરમાણુઓના દળ માસ સ્પેક્ટ્રોમીટરની મદદથી નક્કી કર્યા અને એમાં પ્રોટોન ઇલેક્ટ્રોનના દળોના સરવાળાના આધારે સૈદ્ધાંતિક રીતે દળ નક્કી કર્યા, તો એ દળમાં હાઇડ્રોજન સિવાયના પરમાણુઓના દળમાં મોટો તફાવત જોવા મળ્યો. જેમ કે માસ સ્પેક્ટ્રોમીટરની મદદથી નક્કી કરેલા દળ કરતાં સૈદ્ધાંતિક રીતે, એટલે કે પ્રોટોન ન્યુટ્રોનના દળના સરવાળા દ્વારા પ્રોટોન ઇલેક્ટ્રોનના દળના સરવાળા દ્વારા પ્રાપ્ત કરેલું દળ એ લગભગ એના વાસ્તવિક દળ કરતાં અડધાથી પણ ઓછું મળ્યું હતું. તો આના ઉપરથી એના મગજમાં વિચાર આવ્યો. જો શું વિચાર આવ્યો હોવો જોઈએ કે દળ અડધું મળે છે ગણતરી કરીને, વળી તો એનો મતલબ કે હજુ એક કણ હોવો જોઈએ જેને આપણે ઓળખતા નથી. બરાબર, અડધા કરતાં ઓછું મળે છે, એનો મતલબ કે હજુ એક કણ હોવો જોઈએ. હવે જો એ કણ હોવો જોઈએ તો એનું દળ તો, પણ એ કણ કેવો હોવો જોઈએ? તો વીજભાર વિહીન હોવો જોઈએ. કેમ? જો પાછો વીજભારિત હોય તો પ્રોટોન અને ન્યુટ્રોન, પ્રોટોન ધન વીજભારિત હતો, ઇલેક્ટ્રોન ઋણ વીજભારિત હતો. એ બંને એકબીજાના વીજભારને નાબૂદ કર્યો એટલે પરમાણુ વીજભારની દ્રષ્ટિએ તટસ્થ બન્યો હતો. આપણે જાણીએ છીએ કે પરમાણુ વીજભારની દ્રષ્ટિએ તટસ્થ છે. હવે જો આ ત્રીજો કણ પાછો વીજભારિત હોય તો પાછો પરમાણુ કેવો બની જાય? વીજભારિત. પણ એ તો ખોટું પડે, એટલે પાછો એના માટે ચોથો કણ શોધવો પડે. તો પહેલી તો પરિકલ્પના આપણે એવી જ કરી શકીએ કે વીજભાર વિહીન હોવું જોઈએ. બરાબર, તો આવું હેનરી મોઝલેએ વિચાર્યું હતું. જો શું વિચાર્યું હતું એઝ પર ટેક્સ્ટ બુક બોલું તો ઈસવીસન 1913માં હેનરી મોઝલે નામના વૈજ્ઞાનિકે દર્શાવ્યું કે પરમાણુ કેન્દ્રમાં આવેલો કુલ ધન વીજભાર પરમાણુમાં હાજર કુલ પ્રોટોનના ધન વીજભારના સરવાળા બરાબર હોય છે. ચલો, એ ઓકે છે. પરંતુ હવે જો પ્રોટોનની સાપેક્ષે ઇલેક્ટ્રોનનું દળ પાછું અવગણ્ય હોય છે અને પરમાણુય દળની સાપેક્ષે પ્રોટોન એકમ દળ ધરાવતા પરમાણુનું દળ, પ્રોટોન એકમ દળ ધરાવે છે. એક જ મિનિટ હો ભાઈ, શબ્દોની મારામારી નડે છે. પ્રોટોન એકમ દળ ધરાવે છે. આથી પરમાણુનું દળ પરમાણુના કેન્દ્રમાં આવેલા પ્રોટોનની સંખ્યાના આધારે ગણી શકાય. પરંતુ જો પરમાણુમાં કેન્દ્રમાં હાજર પ્રોટોનની સંખ્યાના આધારે પરમાણુનું દળ નક્કી કરવામાં આવે તો એ એના વાસ્તવિક દળથી ઘણું બધું ઓછું, ચોપડીમાં ઘણું બધું ઓછું એવું લખ્યું છે, વાસ્તવિક દળ કરતાં ઘણું બધું ઓછું મળે છે. વળી પરમાણુ વીજભારની દ્રષ્ટિએ તટસ્થ છે. આથી કહી શકાય કે પરમાણુમાં ઇલેક્ટ્રોન અને પ્રોટોન સિવાય ત્રીજો કોઈ એક મૂળભૂત અવપરમાણુય કણ આવેલો હોવો જોઈએ કે જે વીજભારની દ્રષ્ટિએ તટસ્થ હોવો જોઈએ અને એનું દળ, જો મેં એક વાક્ય વાપર્યું હતું, ભલે ચોપડીમાં નથી, વાસ્તવિક દળ કરતાં પ્રોટોનના આધારે નક્કી કરેલું દળ લગભગ અડધા જેટલું, અડધા કરતાં ઓછું. એનો મતલબ કે આ જે નવો કણ છે, અજ્ઞાત કણ જેને આપણે ઓળખતા નથી, એનું દળ કેટલું હોવું જોઈએ? પ્રોટોનના દળ જેટલું જ. કેમ? તો પ્રોટોન ઇલેક્ટ્રોનના દળમાં ઇલેક્ટ્રોનનું દળ અવગણ્ય છે. એનો મતલબ કે પરમાણુનું દળ કોને આભારી છે? પ્રોટોનને અત્યાર સુધી.
તેમ છતાં એ દળ એના વાસ્તવિક દળથી અડધું છે. એનો મતલબ કે બીજો જે નવો અજ્ઞાત કણ છે જેને હવે આપણે નામ આપીશું એનું દળ પ્રોટોનના દળ જેટલું હોવું જોઈએ. જોજો આમાં માર ખાય માકડું માલ ખાય મદારી એવો જેવો ખેલ થયો છે. 1913માં હેનરી મોઝલે આટલું બધું વિચાર્યું પણ કશું કરી ના શક્યા. એનો ફાયદો કોણે ઉઠાવી લીધો? તો 1932માં ચેડવિકે. કેમ 1913માં હેનરી મોઝલે આવું ના કરી શક્યા? તો હેનરી મોઝલે એક બીજો પ્રયોગ કરી રહ્યા હતા. એના ભાગરૂપે એમને આ વિધાન કર્યું હતું. એ વખતે આવર્ત કોષ્ટક બનાવી રહ્યા હતા. આવશે બીજા પાઠમાં, ત્રીજા પાઠમાં. એ આવર્ત કોષ્ટક એટલે એમાં જ રચ્યા પચ્યા હતા. એટલે એમને આટલું વિધાન કરીને મૂકી દીધું. આનો ફાયદો કોણે ઉઠાવી લીધો? 1932માં ચેડવિકે. એણે શું કર્યું? તો એને જોયું કે હેનરી મોઝલે આટલું બધું કહ્યું છે તો આપણે ચલો પ્રયોગ તો કરીએ, હશે તો કંઈક બહાર નીકળશે. તો એણે બેરિલિયમ અને બોરોન જેવા હલકા તત્વોની સપાટી ઉપર ઝડપથી ઘૂમતા આલ્ફા કણોનો મારો કર્યો. બેરિલિયમ અને બોરોન જેવા હલકા તત્વોના કેન્દ્રો ઉપર ઝડપથી ઘૂમતા આલ્ફા કણોનો મારો કર્યો. અને એ આલ્ફા કણોનો મારો કર્યો ત્યારે શું થયું? તો પરમાણુ કેન્દ્રમાંથી વીજભાર વિહીન લગભગ પ્રોટોનના દળ જેટલું દળ ધરાવતા એક અજ્ઞાત કણોનું ઉત્સર્જન થતું જોવા મળ્યું. વીજભાર વિહીન, જો હેનરી મોઝલે જે ધારણાઓ કરી હતી એ જ કમ્પ્લેટ સાચી પડી. વીજભાર વિહીન અને પ્રોટોનના દળ જેટલું દળ ધરાવતા એક નવા કણોનું એમ કે ઉત્સર્જિત થતા જોવા મળ્યા. હવે જો આ નવા કણોને નામ આપ્યું ન્યુટ્રોન. ન્યુટ્રોન એટલે ન્યુટ્રલ ઉપરથી આપ્યું હતું. ન્યુટ્રલ એટલે તટસ્થ, ન તો ધન વીજભારિત ન તો ઋણ વીજભારિત. તો બોલો આ થયો ન્યુટ્રોનની શોધનો ઇતિહાસ. ઓકે, ચલો એના પછી હવે જોજો પ્રશ્ન નંબર 19 એ ભણાવવાનો નથી, એ તમારે બધું યાદ રાખવાનું છે કારણ કે દાખલાઓમાં એનો ઉપયોગ આવશે. અને એ પ્રશ્ન હું 2 માર્ક્સમાં પૂછું પણ છું. એ પ્રશ્ન હું 2 માર્ક્સમાં પૂછું પણ છું. તો બોલો હવે અહીંયા શું થશે? તો એ જે પ્રશ્ન નંબર 19 છે એમાં મૂળભૂત આપણે 3 મૂળભૂત કણ શોધી કાઢ્યા છે. તો એના વિશે કેટલીક માહિતી આપવાની છે કે પહેલું તે કણનું નામ શું, પછી એની સંજ્ઞા શું, પછી એ કયા વર્ષમાં શોધાયા, કોણે શોધ કરી, એ કણોનો વીજભાર કેટલો, સાપેક્ષ વીજભાર કેટલો, વિશિષ્ટ વીજભાર કેટલો, દળ કેટલું કિલોગ્રામમાં, પછી યુનિટમાં કેટલું, પછી સાપેક્ષ દળ યુનિટમાં કેટલું અને ઘનતા કેટલી. તો એ બધી સંખ્યાત્મક માહિતી એ 19મો પ્રશ્ન તમારે મસ્ત રીતે ગોખવો. આમ તો જો કે આમાંથી અડધી પોણા ભાગની વસ્તુઓ તો આવી ગઈ છે પણ તેમ છતાં તમારે એને યાદ રાખવો પડશે. સંખ્યાત્મક માહિતી છે એટલે એ પ્રશ્ન ચલાવવાનો આવતો નથી. હા, એ શેના માટે છે? ચોપડીમાં એ પ્રશ્ન છે જ નહીં. પહેલું હું તમને કહી દઉં, મેં એ પ્રશ્ન શેના માટે બનાવ્યો છે? તો માત્ર અને માત્ર બોલો દાખલામાં આપણને સરળતા રહે એ માટે. એક જ જગ્યાએથી બધી માહિતી મળી જાય અને આપણે તૈયાર કરેલું હોય તો આપણને કોઈ તકલીફ પડે નહીં, એના માટે. બોલો ક્લિયર? ચલો તો હવે આપણે જઈશું પ્રશ્ન નંબર 20માં. તો ક્વેશ્ચન નંબર 20 બોલો એમાં પરમાણુ. હવે જોજો આપણે પરમાણુના મૂળભૂત કણો વિશે બધી માહિતી મેળવી લીધી છે. અપરમાણુય કણો વિશે કોઈ માહિતી મેળવવા નથી કારણ કે એની અસર બંધારણીય રચના ઉપર થતી નથી. તો એવી પરિસ્થિતિમાં આપણે સીધા જ હવે પરમાણુ ઉપર ફોકસ કરીશું આપણા પાઠના નામ પ્રમાણે. તો સૌથી પહેલાં પરમાણુ અને આયનનું સંજ્ઞાત્મક નિરૂપણ. ધ્યાન રાખજો, પરમાણુ અને આયનનું સંજ્ઞાત્મક નિરૂપણ સમજાવો અથવા તો જણાવો. બરોબર? તો જોજો એમાં સંજ્ઞાત્મક નિરૂપણમાં ZXAC આ રીતે ZX જોજો આમ થઈને આમ જવાનું છે નીચેથી. આમ એકચ્યુઅલી તમે S જ લખો છો, S લખો છો પણ નીચેથી લખવાનું ZXAC. હવે એ ZXAC શું છે એ સમજાવી દઉં તમને. તો સૌથી પહેલો Z એ પરમાણવીય ક્રમાંક છે.
અને પરમાણુય ક્રમાંક એટલે પરમાણુના કેન્દ્રમાં આવેલા પ્રોટોન, એટલે પ્રોટોનની સંજ્ઞા હું હવે P+ લખીશ, P+ની સંખ્યા છે, બરોબર. પછી X શું છે? તો પરમાણુની સંજ્ઞા છે, પરમાણુની સંજ્ઞા છે. પછી એ શું છે? તો પરમાણ્વીય દળ ક્રમાંક છે. જોજો, પરમાણ્વીય દળ ક્રમાંક છે, એટમિક માસ યુનિટ, એને એ રીતે લખાય, એમ લખાય અથવા એકલો એ લખાય છે. એ છે પરમાણુના કેન્દ્રમાં આવેલા P+ અને N0, એટલે કે પ્રોટોન અને ન્યુટ્રોનની સંખ્યાનો સરવાળો છે. શું છે? સરવાળો. અને C એ પરમાણુ કે આયને ધારણ કરેલો વીજભાર છે. શું છે? પરમાણુ કે આયને ધારણ કરેલો વીજભાર છે. બોલો, આટલું કર્યું છે. તો હવે આના ઉપરથી કેટલાક દાખલા પૂછાય. શેના? પ્રોટોન, ન્યુટ્રોન, ઇલેક્ટ્રોનની સંખ્યા શોધવાના દાખલા પૂછી શકાય. તો આપણે દાખલા કરીશું, બરોબર. એ દાખલા ગણીએ. તો હું એક બે અહીંયા છે દાખલા, બીજા પાછળ આવશે સ્વાધ્યાયમાં, તમારે જાતે ગણવાના છે. તો ધ્યાન અહીંયા રાખજો. હવે ફરીથી એકવાર Z, X, A, C. Z એટલે પરમાણુય ક્રમાંક, પરમાણુય ક્રમાંક એટલે પ્રોટોનની સંખ્યા. X જે તે પરમાણુ કે આયનની સંજ્ઞા છે. A એટલે પરમાણુય દળ ક્રમાંક, એટલે કે પરમાણુના કેન્દ્રમાં આવેલા પ્રોટોન અને ન્યુટ્રોનની સંખ્યાનો સરવાળો છે. અને C એ પરમાણુ કે આયને ધારણ કરેલો વીજભાર છે. હવે આપણે દાખલા નંબર 1 ગણીશું. તો દાખલા નંબર N1. N1માં 81 દળ ક્રમાંક ધરાવતા, હું આખી રકમ લખું છું, 81 દળ ક્રમાંક ધરાવતા તત્વમાં પ્રોટોનની સરખામણીમાં ન્યુટ્રોનની સંખ્યા ન્યુટ્રોનની સંખ્યા 31.7% વધારે હોય તો તે તત્વની સંજ્ઞા નક્કી કરો. બરોબર, તે તત્વની સંજ્ઞા નક્કી કરો. બોલો, તો સૌથી પહેલાં દળ ક્રમાંકની સંજ્ઞા શું હતી? બોલો, એ. અહીંયા આપણે બાયફર્કેશન કરીએ તો A બરાબર P + N0 બરાબર 81. પ્રોટોનની સરખામણીમાં ન્યુટ્રોનની સંખ્યા 31.7% વધારે હોય તો ધારો કે અહીં P+ની સંખ્યા બરાબર X છે. તેથી બોલો, N0ની સંખ્યા કેટલી થશે? બોલો, તો પૂરેપૂરા X હોત એટલી તો X તો ખરો જ, પ્લસ વિચારો અહીંયા શું પદ મૂકશો? તો એકચ્યુઅલી આ રીતે મુકાય, 100% એ X, તો 31.7% એ કેટલા? તો 31.7 ગુણ્યા X અપોન 100, એટલે હું સીધું જો અહીંયા ઉડાડી દઉં તો 0.317x થાય. તો જેટલા ટકા હોય એને 100 વડે ભાગીને X વડે 317 પછી X લખી દેવાના. ખબર પડી? તો આ થઈ ન્યુટ્રોનની સંખ્યા. ચલો, તેથી બોલો આ બેનો સરવાળો કરીએ તો આપણી પાસે છે, બોલો કેટલો છે? X, અરે 81 બરાબર અહીંયા 2x વત્તા તો 2.317x થયા. તેથી X બરાબર 81/2.317. બોલો કેટલા થાય છે?
तो 81 डिवाइडेड बाय 2.317 तो जवाब तमारो थाय छे 34.95 એટલે હું લગભગ 35 જ લઈ લઈશ. બોલો 35 થયા તો આ x શું આવ્યું? પ્રોટોનની સંખ્યા. તેથી જોજો p પ્લસની સંખ્યા બરાબર 35. તેથી બોલો n0 ની સંખ્યા બરાબર તો a માઇનસ p પ્લસ થાય એટલે કે 81 માઇનસ 35 થાય तो 81 माइनस 35 એટલે 46 થયા. આપણે આની જરૂર નથી તો આ તો શોધી કાઢ્યા, કોઈ દાખલામાં પૂછ્યા હોય તો બોલો હવે જવાબ શું લખીશું? તો જોજો આપણે ZXAC લખીએ. અહીંયા આપણને વીજભાર વિશે કોઈ માહિતી નથી આપી એટલે તો Z તરીકે, Z એટલે કોની સંખ્યા હતી? પ્રોટોનની. તો બોલો પ્રોટોનની સંખ્યા 35. પછી એ આપણને આપી દીધો છે 81. વીજભાર વિશે કોઈ માહિતી નથી તો કંઈ લખવાનું નહીં. તો હવે 35 નંબરનું તત્વની સંજ્ઞા કઈ? તો 35 નંબરનું તત્વ બ્રોમિન છે, બરોબર, Br છે. આ તમને ત્રીજા પાઠમાં આવડશે કયા નંબરનું તત્વ કયું છે. હું તમને જોકે જે લોકોએ મારા 10મા ધોરણમાં લેક્ચર એટલે કે પ્રી લેક્ચર ભર્યા હતા, જે લોકોને મેં અમુક લોકો શારદાવાળાને એમને શીખવાડ્યું હતું, તો એમને આવડી જાય કે 35 નંબરનું તત્વ કયું, એમને બધું શીખવાડેલું છે. પ્રયત્ન કરજો. જે લોકો નથી શીખ્યા એમને હું બીજા પાઠમાં શીખવાડી દઈશ, અથવા તો એવું લાગશે તો વચ્ચે એક લેક્ચર લઈને શીખવાડી દઈશ, બરાબર. ચલો એના પછી બીજો પ્રશ્ન N2 લઈ લો. N2માં આપણને શું કહ્યું છે? તો 37 ક્રમાંક દળ ક્રમાંક ધરાવતા. હવે જોજો હું સીધું બાયફર્ગેશન કરીશ તો દળ ક્રમાંક એ બરાબર 37. આયન એક એકમ ઋણ વીજભાર ધરાવે છે તો વીજભાર બરાબર C બરાબર ઋણ વીજભાર 1 કીધો એટલે -1 ધરાવે છે. અને તેમાં ઇલેક્ટ્રોનની સંખ્યામાં તો ઇલેક્ટ્રોનની સંખ્યાની સરખામણીમાં ન્યુટ્રોનની સંખ્યા 11.1% વધારે છે હોય તો આયનની સંજ્ઞા નક્કી કરો. બોલો ચલો શું કરીશું? તો પહેલો એ આપી દીધો છે, C આપી દીધો છે, અને ઇલેક્ટ્રોનની સંખ્યાની સરખામણીમાં તો આપણે અહીંયા ધારી લઈએ. જો પહેલું ધારીએ, ધારો કે બોલો કોની સંખ્યા ધારીશું? તો જેની તુલના આપી છે ને એની સંખ્યા ધરાય. તો ઇલેક્ટ્રોનની સંખ્યાની સરખામણીમાં તો એ ધારો કે ઇલેક્ટ્રોનની સંખ્યા બરાબર x કમ્પ્લીટ. તેથી બોલો ન્યુટ્રોનની સંખ્યા બરાબર શું થશે? હવે તો શીખી ગયા છો. x પ્લસ 0.111x કરી દેવાના, ટકાને 100 વડે ભાગીને x વડે ગુણીને ઉમેરી દેવાના. તેથી બોલો p પ્લસની સંખ્યા કેટલી થશે? તો p પ્લસની સંખ્યા અહીંયા તમને મળી જાય, બરાબર. એ પહેલાં આપણે આને તો p પ્લસની સંખ્યા શોધવી હોય તો અહીંયા માઇનસ વીજભાર છે. બોલો માઇનસ વીજભાર ક્યારે ધારણ કરે કોઈ પણ વસ્તુ? કોઈ પણ તત્વ માઇનસ વીજભાર ક્યારે ધારણ કરે? ઇલેક્ટ્રોન મેળવે ત્યારે કે ઇલેક્ટ્રોન ગુમાવે ત્યારે? મેળવે ત્યારે. એનો મતલબ કે અહીંયા પ્રોટોન કરતાં ઇલેક્ટ્રોનની સંખ્યા એક વધારે છે તો પ્રોટોનની સંખ્યા x-1 થશે. આ બાદ કરી દીધું. હવે જો આપણને ખબર છે એ બરાબર p પ્લસ ઇન્ટુ n0. બોલો p પ્લસની જગ્યાએ આપણે મૂકીએ x-1 વત્તા n0ની જગ્યાએ લખીએ x પ્લસ એટલે સીધું 1.111x લખી દઉં, બેનો સરવાળો કરીને 1.111x. બોલો અહીંયા એ બરાબર આપણને 37 આપ્યો છે તો એ x અહીંયા લાવી દઉં તો x એટલે હવે 2.111x થયા -1 અહીંયા લાવી દો તો 38 બરાબર 2.111x થયા. તેથી x બરાબર 38 ભાગ્યા 2.111 કરો ભાગાકાર. તો 38 ભાગ્યા 2.111. બોલો જવાબ તમારો 18 આવ્યો.
બોલો તેથી આપણે e માઇનસ બરાબર 18 કારણ કે x એ ધાર્યો હતો ને, તેથી n0 બરાબર તો n0 બરાબર 2.111x થતા હતા ને, એટલે 1.111x થતા હતા ને, તો આપણે એને 18 1.111 ગુણ્યા 18 કરી દઈએ એટલે 19.99 એટલે કે 20 થયા. અને તેથી p પ્લસ બરાબર બોલો 18માંથી 1 ગયા એટલે 17. તો હવે આપણે સંજ્ઞા વિચારીએ ઝેડ એક્સ એ સી. બોલો ઝેડ એટલે કોની સંખ્યા હતી? પ્રોટોનની. તો અહીંયા 17 મૂક્યા. બોલો એ આપણને આપી દીધો છે 37 અને વીજભાર આપ્યો છે -1. આ સી અહીંયા લખ્યો, આ અહીંયા લખ્યું, આ અહીંયા લખ્યું. હવે 17 નંબરનું તત્વ કયું? તો કે ક્લોરીન. તો એની સંજ્ઞા Cl માઇનસ આ રીતે થશે. બોલો કમ્પ્લીટ. ચલો દાખલા નંબર 3 જોઈએ. તો દાખલા નંબર 3 N3 બરોબર. એમાં રકમ તમને આપી છે 56 દળ ક્રમાંક ધરાવતા. તો એ બરાબર 56. આયન 3 એકમ ધન વીજભાર ધરાવે છે. સી બરાબર +3 અને તેમાં ઇલેક્ટ્રોનની સંખ્યાની સરખામણીમાં ઈની સરખામણીમાં બોલો એનની સંખ્યા 30.4% વધારે છે. તો તત્વની આયનની તત્વ અથવા આયનની સંજ્ઞા બરાબર કેટલા? ચલો પેલાના જેવું જ કરીશું. બોલો અહીંયા કોની સંખ્યા ધારીશું? ઇલેક્ટ્રોનની જ. તો ધારો કે ઈની સંખ્યા બરાબર x. તેથી બોલો n0ની સંખ્યા બરાબર શું થશે? તો x પ્લસ 0.304x થાય. હવે જોજો અહીંયા c +3 છે, તેથી p પ્લસની સંખ્યા શું થશે? વિચારો. +3 વીજભાર ધારણ કર્યો છે, એનો મતલબ કે એને 3 ઇલેક્ટ્રોન ગુમાવી દીધેલા છે. 3 ઇલેક્ટ્રોન ગુમાવી દીધા પછીની આ સંખ્યા આપણે ધારી. સમજ્યા કે નહીં? તો આપણે આ જે ઇલેક્ટ્રોનની સંખ્યા છે એમાં 3 ઉમેરવા પડે તો x +3. જો અહીંયા ધન વીજભાર હોય અને એની ઉપરથી પ્રોટોનની સંખ્યા શોધવી હોય તો એક્સમાં 3 ઉમેરવાના, ઋણ વીજભાર હોય તો બાદ કરવાના. હમણાં આગળના દાખલામાં કરી ગયા. ચલો હવે તો આપણે અહીંયા ગણતરી કરીને એક્સનું મૂલ્ય શોધવું છે. તો આપણને એ આપી દીધો છે. તો અહીંયા આપણે એ બરાબર p પ્લસ n0. બોલો p પ્લસ બરાબર x +3 પ્લસ આ બે ભેગું કરી દો તો 1.304x. ચલો અહીંયા આપણને આપ્યું છે 56 બરાબર આ બધું ભેગું કરી નાખો તો 2.304x વત્તા 3. આને આ બાજુ લાવું તો 53 બરાબર 2.304x અને તેથી x બરાબર 53 ભાગ્યા 2.304. તો 53 ભાગ્યા 2.304 કરો. જવાબ તમારો આવ્યો 23. ચલો તો અહીંયા કિંમતો મૂકી દીધી. તો આ 23, આ તો 23 ગુણ્યા 1.304 એટલે જવાબ થયો તમારો 30 અને આ થઈ ગયો 23 ને 3 26. ચલો બધી સંખ્યા મળી ગઈ. તો હવે ઝેડ એક્સ એ સી. બોલો ઝેડ તરીકે હું મૂકીશ પ્રોટોનની સંખ્યા 26, એ તરીકે મૂકીશ 56 આપેલા જ છે અને વીજભાર તરીકે +3. તો બોલો 26 નંબરનું તત્વ કયું? તો Fe. તો અહીંયા આપણે એક્સની જગ્યાએ Fe લખવું પડે. તો આ થયો તમારો આન્સર. બોલો કમ્પ્લીટ. ચલો એના પછી વાત કરીએ તો એક પ્રશ્ન છે જે વ્યાખ્યાઓનો છે. હવે વ્યાખ્યાઓ બહુ વધારે પડતી છે, લગભગ 10 વ્યાખ્યાઓ છે. તો એક કામ કરીએ, કાલે જ રાખીશું. પણ તમારે હવે આ પ્રશ્નના સંદર્ભમાં પાછળ
સ્વાધ્યાયનો પ્રશ્ન નંબર 1, 2, 3, 1 ને 2 બે જ ગણજો ને, બરાબર. સ્વાધ્યાયના પ્રશ્ન નંબર 1 અને 2 ગણી નાખજો, બરાબર. અહીંયા મેં શીખવાડ્યું એ પ્રમાણે આવી જશે. પેજ નંબર 39 ઉપર છે. ઓકે, તો અહીંયા 45 મિનિટનું લેક્ચર આપણે પૂરું કરીએ છીએ, કારણ કે બહુ વધારે લાંબુ લોચા વાગશે.